ગુજરાતની લોકપ્રિય ગાયિકા જેમના અવાજ પર આખું ગુજરાત ઝૂમે છે તેવા રાજલ બારોટે હવે રાજકારણના મેદાનમાં પણ ગરબાની જેમ જ ધૂમ મચાવી છે। જી હા મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં રાજલ બારોટે ભવ્ય વિજય મેળવ્યો છે। ત્યારે આજે આપણે જાણીશું તેના સંઘર્ષની કહાની વિશે। તેના માતા પિતાના મૃત્યુ પછી કેવી રીતે ઘરની જવાબદારી સંભાળી, સૌથી મોટી દીકરી હોવા છતાં તેમની નાની બહેનોને પરણાવીને કેવી રીતે અંતમાં લગ્ન કર્યા અને કોણ છે તેના પતિ, જાણીશું આજના આ સ્પેશિયલ વિડીયોમાં। મિત્રો, રાજલ બારોટે ગુજરાતી સિંગર્સ અને એક્ટર વિક્રમ ઠાકોર, જિગ્નેશ કવિરાજ, ગીતા રબારી, કિંજલ દવે, ગમન સાંધલ, નીતિન બારોટ અને અન્ય જોડે પણ જોડી જમાવી છે। રાજલ બારોટ તેના સ્ટેજ પરફોર્મન્સ માટે જાણીતા છે, સાથે તેમણે ઘાયલ, બેવફા અને આયો કોરોના આયો જેવા સુપરહિટ ગીત પણ આપ્યા છે। મિત્રો, જ્યારે તે 7 વર્ષની હતી ત્યારે તેની માતા જશોદાબેનનું અવસાન થયું હતું અને 13 વર્ષની વયે તેમણે પિતાને ગુમાવ્યા હતા। પિતાના મોત પછી થોડી નાણાકીય અછત સર્જાઈ, જેના કારણે તેમણે ગાવાનું શરૂ કર્યું હતું। આ ઉપરાંત તેઓ પોતાના પિતાની કલાકારીને પણ આગળ લાવવા ઈચ્છતા હતા। વર્ષ 2006માં તેમણે ગાવા માટે 200 રૂપિયા મળતા હતા। પિતાના મોત પછી તેમણે ગાવાનું ચાલુ જ રાખ્યું અને સફળતા મળતી ગઈ, કારણ કે મણિરાજ બારોટે જ્યારે આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે ફૂલ જેવી 4 દીકરી નોંધારી બની ગઈ હતી। દુઃખના ડુંગર આવ્યા છતાં પણ મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટે પિતા ધર્મ નિભાવીને પોતાની બહેનોના ધામધૂમથી લગ્ન કરાવ્યા। મિત્રો, રાજલ બારોટે ફેબ્રુઆરી 2025માં અલ્પેશ બાંભણિયા સાથે લગ્ન કર્યા હતા। તમને જણાવી દઈએ કે અલ્પેશભાઈ પોતે પણ ઉનામાં એક યુવા નેતા અને જાણીતા સમાજસેવક છે। તેઓ અગાઉ પણ ઉના નગરપાલિકામાં સદસ્ય રહી ચૂક્યા છે, એટલે કે રાજલ બારોટને રાજકારણના પાઠ ઘરમાંથી જ મળ્યા છે। વારસો: રાજલ બારોટ સુપ્રસિદ્ધ લોકગાયક સ્વ મણિરાજ બારોટના સુપુત્રી છે। પિતાના અવસાન બાદ તેમણે ખૂબ જ સંઘર્ષ કરીને નાની ઉંમરે પરિવારની જવાબદારી સંભાળી હતી અને આજે તેઓ સફળ કલાકારની સાથે સફળ નેતા પણ બન્યા છે। ચૂંટણીમાં ભવ્ય જીત: મિત્રો, ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી રાજલ બારોટે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી। રાજલ બારોટ વર્ષોથી સ્ટેજ કલાકાર તરીકે લોકોના દિલમાં વસેલા છે, જેનો સીધો ફાયદો તેમને ચૂંટણીમાં મળ્યો। રાજલ બારોટની આ જીતથી તેમના ચાહકોમાં ખુશીનો માહોલ છે। શું તમને લાગે છે કે કલાકારનું રાજકારણમાં આવવું જનતા માટે ફાયદાકારક છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।